ઇન 2-ब्रोमोपेंटेन मांथी पेंट 2 इन विलोपन प्रक्रिया खाली जग्या छे। पहलू लखो बेटा। क्वेश्चन लख्यो बेटा? हाँ सर। हाँ फरी एक बार रिपीट करो। हाँ बेटा, 2-ब्रोमोपेंटेन मांथी पेंट 2 इन नी बनावटनी विलोपन प्रक्रिया खाली जग्या छे। पहलो ऑप्शन बेटा। बीटा विलोपन प्रक्रिया। बीजो ऑप्शन ते ज़ेडसेफ नियम ने अनुसरे छे। सर सेकंड ऑप्शन रिपीट कर। ते ज़ेडसेफ नियम ने अनुसरे छे। आपणे जोयो छे ने ज़ेडसेफ नो नियम। ज़ेडसेफ नियम ने अनुसरे छे। त्रीजो, डिहाइड्रोहेलोजिनेशन प्रक्रिया। अने चौथुं, डिहाइड्रेशन प्रक्रिया। पहला ऑप्शन में ए, सी अने डी। पहला ऑप्शन ए, सी अने डी। बीजो ऑप्शन बी, सी अने डी। त्रीजो ऑप्शन ए, बी अने डी। चौथो ऑप्शन ए, बी अने सी। बोलो बेटा। सर तीजो ऑप्शन फरीवार बोल दो। तीजो ए, बी अने डी। दिल्ली नो डी। लख्या बेटा बधा ऑप्शन? हाँ सर। ओके चलो बोलो तो कयो ऑप्शन साचो बेटा आमांथी? चौथो डी। चौथो ओके बराबर छे। कया कया ए, बी अने सी? हाँ ओके केम बेटा? चल समझाय मने। सर केम के डिहाइड्रेशन तो ना थाय। चौथું વાક્ય છે ડી વાળું ડિહાઇડ્રેશન પ્રક્રિયા ને એ થાય જ ના એટલે એ કાઢ નાખ્યું પછી એટલે ચોથું તો આવે જ નહીં। બરાબર। અને ચોથું તો બધા ઓપ્શન માં છે જ પહેલા એ, બી અને સી માં। હા એટલે ડી માં નહીં ચોથું ડી ચોથો ऑप्शन बराबर છે। એટલે સાચો ઓપ્શન કયો થશે બેટા? ડી। ડિહાઇડ્રેશન એટલે શું થઈ ગયું બેટા? પાણીનો અણુ દૂર થવો। બરાબર છે। ડિહાઇડ્રેશન એટલે શું કહેવાય? પાણીનો અણુ દૂર થવો। હવે અહીંયા કોઈ બી જગ્યાએ ઓક્સિજન છે જ નહીં એટલે પાણીનો અણુ દૂર થવાની તો વાત જ નથી આવતી। એટલે જ્યાં જ્યાં ડી ઓપ્શન છે એ તો નીકળી જ ગયો। ડી એટલે ડી વિકલ્પ તરીકે નથી કહેતો બેટા કે પેલા 1, 2, 3, 4 વસ્તુઓ મેં લખાઈ ને એમાં જે સૌથી છેલ્લું છે કઈ મેં લખાઈ હતી? डिहाइड्रेशन प्रक्रिया। तो डिहाइड्रेशन प्रक्रिया तो आमां लागू पड़ती ज नथी बेटा। केम लागू नथी पड़ती? अरे भाई मारे डिहाइड्रेशन एटले के निर्जलीकरण करवुं होय तो पाणीनो अणु दूर करवो पड़े अने पाणीना अणुमां ऑक्सिजन तो आवे ज ने। आमां ऑक्सिजन छे ना? ऑक्सिजन छे ज नहीं एटले आमां डिहाइड्रेशन प्रक्रिया तो ना ज आवे। हवे जे मैं तमने 4 ऑप्शन लखाया एमांथी पहला, बीजा अने त्रीजामां तो मैं डिहाइड्रेशन लखायुं छे, खाली चौथामां ज मैं नथी लखायुं।
એટલે સાચો ઓપ્શન કયો થશે બેટા? ડી. બોલો, ક્લિયર? Yes, sir. હા સર. ઓકે બેટા, ચાલો હવે Yes, sir. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સોરી, એક મિનિટ. નીચેનામાંથી કયો આલ્કેન વુડ્સ પ્રક્રિયા દ્વારા મેળવી શકાતો નથી? પહેલું 2,3 ડાઇમિથાઇલ બ્યુટેન. બીજો ઓપ્શન નોર્મલ હેપ્ટેન. ત્રીજો ઓપ્શન નોર્મલ બ્યુટેન. ચોથું નોર્મલ હેક્ઝેન. નોર્મલ હેપ્ટેન. બિલકુલ. Heptane. કેમ બેટા? એમાં 7 છે કાર્બન. 7 કાર્બન. હા, તો વુડ્સ પ્રક્રિયાથી કેવા મળે આપણને આલ્કેન? એકી સંખ્યા વાળા કાર્બન. એકી સંખ્યા વાળા મળે. બરાબર છે. જ્યારે નોર્મલ હેપ્ટેનમાં 7 કાર્બન છે, એકી સંખ્યા વાળા કાર્બન છે, જે વુડ્સ પ્રક્રિયાથી મળે નહીં. ઓકે, એટલે સાચો આન્સર કયો થયો બેટા? નોર્મલ હેપ્ટેન. ઓકે, બરાબર. લખ્યું બેટા બધાએ? Yes, હા sir. સર. સર કોઈ એવો ઓપ્શન હોય કે જેમાં જેમ કે 3 મિથાઇલ હેપ્ટેન, 3 મિથાઇલ હેપ્ટેન, હા. તો પછી એમાં તો 8 કાર્બન ગણવાના ને આપણે. કયું બેટા? પણ આમાં એમાં નહીં, પણ બે કોઈ ઓપ્શન બે સરખા ભાગ પડવા જોઈએ. બે સરખા ભાગ પડવા જોઈએ બેટા. બરાબર. સમજ પડી બેટા? આપણે એક જ ના પ્રકારનો પડી એમાં. આલ્કાઇલ હેલાઇડ લઈએ છીએ ને બેટા? હા હા, એટલે દાખલા તરીકે ચાલ પહેલો હોય, ઓપ્શન હોય. જો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન છે બેટા. બરાબર. બોલ, પડી સમજ બેટા? બરાબર બરાબર. હા, એટલે આ વસ્તુ ખાસ જોવાની બેટા. બરાબર? ઓકે, ચાલ પછી લખો CH3 CHOH COOH કે જે પ્રકાશ ક્રિયાશીલ છે તેના બે શક્ય અવકાશીય સમઘટકોને ખાલી જગ્યા કહે છે. બોલો બેટા, શું કહેવાય એને? એક લીવો હશે તો એક ડેક્સ્ટ્રો હશે. હા, તો એમને કહેવાય શું બેટા? એ બંનેને પ્રતિબિંબી સમઘટક. વેરી ગુડ. એ બંનેને શું કહેવાય? પ્રતિબિંબીઓ. તો જુઓ અહીંયા કયો પદાર્થ આપ્યો છે બેટા? CH3 CHOH COOH. હવે આને હું આવી રીતે લખું બેટા, આમાં જોડાયેલા ચારે ચાર સમૂહ જુદા છે. ઓકે, આ કયો પદાર્થ છે બેટા? એનું નામ શું?
ટુ ખબર છે? હાઇડ્રોક્સી 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. બેટા એને ધ્યાનમાં રાખજો, લેક્ટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ એને લેક્ટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બેટા આના બે સમઘટકો થાય કે નહીં? આમાં એક કિરાલ કાર્બન છે, તો મેં તમને શું કીધું છે કે કેટલા અવકાશીય સમઘટકો મળે? 2n. અહીંયા એક કિરાલ કાર્બન છે એટલે 2:1, એટલે બે સમઘટકો મળે, એક આ અને બીજું એનું પ્રતિબિંબ. હા કે નહીં બેટા? હા સર. તો આ બંને એકબીજાના પ્રતિબિંબીઓ થાય ને? ઓકે, પ્રતિબિંબીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મેં કીધેલું છે. આ નામ કીધું છે કે નથી કીધું? મેં મને યાદ નથી એટલે નથી કીધું. હા સર. હા, કઈ વાંધો નહીં. ચાલો હવે લખી નાખજો, ઇનેન્શિયોમર્સ. બરાબર, પ્રતિબિંબીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બેટા? ઇનેન્શિયોમર્સ. બોલો, સમજ પડી ક્વેશ્ચનમાં? હા સર. હા સર. ઓકે, હવે લખો, સંયોજન CH3 CH ડબલ બોન્ડ CH CH2 CHBr CH3 આ એક સંયોજન છે. આ સંયોજનના કેટલા અવકાશીય સમઘટકો છે? આ સંયોજનના કેટલા અવકાશીય સમઘટકો છે? બે છે સર. બેટા, હા બેટા, બે છે. કેવી રીતે? એક જ કિરાલ કાર્બન છે. ઓકે બેટા, અવકાશીય સમઘટકોમાં કેટલા પ્રકારના સમઘટકો આવે? મેં કીધું તું સર 2 પ્રકારના આવશે અહીં આગળ. કયા? ભૌમિતિક સમઘટક પણ આવશે અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક પણ આવશે. બરાબર, ભૌમિતિક સમઘટક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક આ બંને અવકાશીય સમઘટકના ભાગ છે. એટલે આપણે બંને ચેક કરવાના બેટા. જો આમાં દ્વિબંધ છે કે નહીં? હા છે. દ્વિબંધ એટલે ભૌમિતિક સમઘટકના ચાન્સીસ ખરા કે નહીં બેટા? હા સર. ઓકે, હવે અહીંયા ધ્યાનથી જુઓ. ચાલો, આ એક શક્યતા થઈ બેટા. હા સર. આને કેવો સમઘટક કહીશું? સીસ. સીસ. યાદ છે ને 11માનું સીસ અને ટ્રાન્સ? હા સર. હા સર. સીસ કોને કહેવાય બેટા? એક જ બાજુ સમાન સમુજ હોય, બરાબર, સમાન તો અહીંયા બે પરમાણુ હોય કે સમાન સમૂહ. હાઇડ્રોજન છે એ દ્વિબંધની એક જ બાજુએ છે, તો એને સીસ કહીશું. હા. ટ્રાન્સ. એટલે આ બે થઈ ગયા કે નહીં બેટા? હા સર. ઓકે, અને બીજું આમાં તમે ધ્યાનથી જોશો તો કિરાલ કાર્બન પણ છે, જે પહેલા તમે કીધું. બરાબર,
આ કિરાલ કાર્બન થયો બેટા. તો એક કિરાલ કાર્બન એટલે 2:1 એટલે 2 સંઘટકો થયા. તો આ 2 સંઘટક અને આ 2 સંઘટક એટલે ટોટલ કેટલા સમઘટકો થયા બેટા? 4 સમઘટકો આપણને મળે, અવકાશીય સમઘટકો. બોલો, સમજ પડી? હા સર. હા સર. એટલે અવકાશીય સમઘટક જયારે કહે ને બેટા, ત્યારે બંનેને ધ્યાનમાં રાખવાના, પ્રકાશ સમઘટક અને ભૌમિતિક સમઘટક. ઓકે આ સર. દોરી રાખો એટલે ખબર પડે. ચાલો, કરી દીધું બેટા? હા સર. બધાને લખાઈ ગયું ને બેટા? હા હા સર. સર. ચાલો લખો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? બોલો બેટા. સી. બિલકુલ. બાકીની બધી કેવી કહેવાય બેટા? આ પહેલી પ્રક્રિયા કેવી છે? વિસ્થાપન. વિસ્થાપન. જો અહીંયા યોગશીલ. બેટા વિસ્થાપન નહીં હોય તો યોગશીલ જ હશે, પણ પેલા વસ્તુને સમજી લો. પાણીના 2 ભાગ કે નહીં? હા. H+ અને OH-. હવે બેટા આપણે શું ભણ્યા છે કે વિદ્યુત ઋણ ઘટક ક્યાં જાય? માર્કોનિકોવ નિયમ અનુસાર જ્યાં ઓછા હાઇડ્રોજન છે તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન પાસે. એ મુજબ તમે અહીંયા જોઈ શકો કે OH અહીંયા જવો જોઈએ બેટા, અને આ H અહીંયા જવો જોઈએ. તો આ CH3 એવો ને એવો આ CH ની સાથે કોણ ગયો? OH, અને આ આની સાથે જોડાઈ ગયો. એટલે આખો અણુ અંદર ઉમેરાવે ને એટલે આ પ્રક્રિયા કઈ કહેવાય? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ. પડી સમજ બેટા? હા સર. ઓકે. એવી રીતે તમે અહીં જુઓ MgX ઉપર કયો વીજભાર આવે બેટા? ગ્રીકની Plus. પ્રક્રિયા છે ભણે ને આપણે.
પ્લસ. પ્લસ, હા તો આના ઉપર માઇનસ. હા. ઓકે, હવે કાર્બન અને ઓક્સિજન કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજન. ઓક્સિજન. એટલે એના ઉપર આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન, હા કે નહીં? હા. તો આ માઇનસ વાળો ભાગ અહીંયા હુમલો કરશે. હા સર. ઓકે, તો બેટા આ કાર્બન પાસે અત્યારે કેટલા બંધ છે? 4. 4. અને જો આરડેસ એની સાથે આવે તો એ કયા નંબરનો બંધ બનાવે? 5મો. 5 કાર્બન 5 બંધ બનાવી શકે? ના. ના. ના, તો એક બંધ તોડવો પડશે ને. હા. કયો બંધ તૂટે? ઓક્સિજન સાથે. કેમ એ તૂટે? એ પાઈ બંધ અને સિગ્મા બંધ 2 છે એટલે પાઈ બંધ તૂટે. બિલકુલ. તો હવે વિચાર બેટા, આની સાથે આરડેસ જોડાઈ ગયો અહીંયા, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે, એના ઉપર માઇનસ આવશે કે નહીં? હા. અને પછી અહીંયા શું થશે બેટા, એની સાથે MgX જોડાશે અને છેલ્લે જલ વિભાજન કરીશું એટલે અહીંયા H મળી જશે. તો આ પણ બધું ઉમેરાય જ છે ને બેટા? હા સર. એટલે આ કઈ પ્રક્રિયા કહેવાય? યોગશીલ. યોગશીલ. ક્લિયર? હા સર. ઓકે, એવું આમાં જુઓ બેટા, CH3 CHO, આના બે ભાગ, H પ્લસ Cn માઇનસ, આના ઉપર ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. કોણ કઈ જગ્યાએ હુમલો કરશે? બોલો બેટા. માઇનસ વાળો ઓક્સિજન પર આવશે, માઇનસ વાળો કાર્બન પર જશે અને હાઇડ્રોજન ઓક્સિજન પર હશે. બરાબર. એટલે અહીંયા CH3 C, આ Cn અહીંયા જોડાઈ ગયો, ઓક્સિજન સાથે કોણ જોડાશે? H. થઈ ગયું બેટા. જો CH3 પછી CH, આ રહ્યો CH, એની જોડે OH અને Cn, OH અને Cn, તો બધું ઉમેરાઈ ગયું ને બેટામાં. એટલે આ પ્રક્રિયા પણ કઈ છે? યોગશીલ. પડી સમજ બેટા? હા સર. હા સર. ઓકે, હવે તમે હા, અહીંયા સર. જુઓ, એને ત્રીના કયા બે ભાગ પાડશો બેટા? H. H plus NH2 minus. બરાબર. ઓકે, અહીંયા Br માઇનસ નું વિસ્થાપન કોના વડે થશે? NH2 વડે. NH2 માઇનસ ઋણાયન એટલે કેન્દ્રાનુરાગી કહેવાય કે નહીં? બધા ઋણાયન કેન્દ્રાનુરાગી કહેવાય કે નહીં? કેન્દ્ર વડે આકર્ષાય, ધન વીજભાર વડે આકર્ષાય, એને આપણે કેન્દ્રાનુરાગી કહીએ છીએ. અને અહીંયા Br ના સ્થાન પર એ આવ્યો એટલે Br નું વિસ્થાપન કર્યું કોના વડે? NH2 વડે. કોણે કર્યું? કેન્દ્રાનુરાગીએ. માટે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બોલ, સમજ પડી? હા સર. બરાબર. આ બધું લખી રાખજો એટલે ખબર પડે કે કઈ રીતે પ્રક્રિયાઓ થાય છે. એટલે આ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે ને એની સમજ મેળવવી બહુ જરૂરી છે બેટા. કન્ફ્યુઝન હોય તો પૂછી લેજો હા મને ફરી. અને લખાઈ જાય એટલે મને કહેજો બેટા. લખાઈ ગયું. ઓકે, ચાલો હવે લખો. નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? નીચેના પૈકી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે?
પહેલું 2rx આપણને આપ્યું છે 2rx પ્લસ 2na r bond r પ્લસ 2nax એક આ પ્રક્રિયા આપી છે પછી આપી છે rx plus h2 gives rh plus hx rx plus mg rmgx અને ચોથો ઓપ્શન આપ્યો છે rx plus koh gives roh plus kx બોલો બેટા ડી. ડી તરત જ ખબર પડી જાય ને આમાં કે ભાઈ OH માઇનસ વિસ્થાપન કરે છે કોનું હેલોજનનું એટલે અહીંયા કેન્દ્રાનુરાગી વડે વિસ્થાપન થયું હેલોજનનું માટે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ઓકે ફાઇન બેટા જો આ જોયું આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે આગે બહુ એવા અઘરા નથી બેટા આ હમણાં મેં નીટના પેપરના લીધા છે બધા ક્વેશ્ચન હમણાં પહેલા બે કરાયા 2020 માં પૂછ્યા હતા બેટા આ 2011 માં પૂછેલા છે ચાલો લખો બેટા નીચેની SN2 પ્રક્રિયા આ પ્રક્રિયા લખાવું છું નીચેની SN2 પ્રક્રિયા આના માટે નીચેના પૈકી કોનો પ્રતિક્રિયાત્મકતા દર સૌથી વધુ હશે નીચેના પૈકી કોનો પ્રતિક્રિયાત્મકતા દર સૌથી વધુ હશે ચાલો બોલો બેટા સાદી ભાષામાં આપણે એ જાણવાનું છે કોના માટે SN2 પ્રક્રિયા સરળતાથી થશે ડી માટે ડી. ડી કેમ બેટા તો પ્રાથમિક અવરોધ એલાઇડ છે અને પ્રાથમિક એલાઇડ. વજને ઓછું છે પ્રાથમિક તો બધા જ છે વજને ઓછું છે અવરોધ ઓછો છે હા અવરોધ ઓછો છે મેઇન વસ્તુ શું છે બેટા અવરોધ ઓછો છે અવરોધ. બાકી છે તો બધા 1 ડિગ્રી તમે જુઓ ધ્યાનથી બરાબર હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક જ કાર્બન સાથે જોડાયેલો છે બરાબર એટલે છે તો બધા 1 ડિગ્રી પછી આપણે શું જોવાનું અવરોધ જોવાનું તો જ્યાં અવરોધ હવે જો અહીંયા મોટો સમૂહ છે
અહીંયા નાનો સમૂહ છે તો અહીંયા અવરોધ કેવો લાગશે? ઓછો. અવરોધ ઓછો લાગે એટલે આની કમ્પેરિઝનમાં નાનો સમૂહ છે બેટા, એટલે અવરોધ ઓછો લાગે તો પ્રક્રિયા સરળતાથી થાય. એટલે સાચો આન્સર કયો આવશે બેટા? ડી. ક્લિયર? હા સર. ઓકે. પછી લખો એક પદાર્થ કે જે પ્રકાશ ક્રિયાશીલ છે, સોરી, એક પદાર્થ કે જે કિરાલ કાર્બન ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલ છે કાઢ નાખજો બેટા. એક પદાર્થ કે જે કિરાલ કાર્બન ધરાવે છે તેનું કોઈ એક ચોક્કસ દ્રાવકમાં બનાવેલું દ્રાવણ તલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતું નથી. તો તેનો અર્થ એમ થાય કે પહેલો ઓપ્શન, તે પદાર્થ ચોક્કસપણે મેસો છે. બીજો ઓપ્શન, આ દ્રાવકમાં કોઈ સંયોજન નથી. પછી ત્રીજો ઓપ્શન, આ સંયોજન કદાચ રેસિમિક મિશ્રણ હોઈ શકે. અને ચોથો ઓપ્શન, આ પદાર્થ ચોક્કસપણે બિનકિરાલ છે. 1 મિનિટ રહી છે. ઓકે, ઓપ્શન તો લખી નાખ્યો ને? સર છેલ્લો રિપીટ કર. આ પદાર્થ ચોક્કસપણે બિનકિરાલ છે. સી આન્સર. કેવી રીતે બેટા? આ સંયોજન જો રેસેમિક મિશ્રણ હોય તો જ એ તલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન નાખે. કેમ નાબૂદ થાય? એ તો મીઝો સંઘટન. કીધેલું ને, શેને કારણે નાબૂદ થાય? આંતરિક સંપૂર્તિ, એવો શબ્દ વાપર્યો હતો ને મેં. હા, આંશિક સંપૂર્તિ. આંતરિક એટલે અંદરની. આંતરિક. બરાબર. આવા આંતરિક સંપૂર્તિ વાળા અણુઓ બેટા. અહીંયા એક જ પદાર્થને આપણે દ્રાવકમાં ઓગાળેલો છે. ક્વેશ્ચન વાંચો બેટા. એટલે રેસેમિક મિશ્રણના તો કોઈ ચાન્સ જ નથી. કોઈ સમઘટકોને તો આપણે ઓગાળ્યા નથી ને બેટા દ્રાવકમાં. એટલે અહીંયા એ પદાર્થ ચોક્કસપણે કેવો હોવો જોઈએ બેટા? મીઝો. પડી સમજ? હા સર. બોલો, કોઈ તકલીફ? ના સર. ના. ઓકે. જો બેટા, મેં તમને પહેલા પણ આવું બતાવ્યું હતું. આ કેવું છે? 4 જુદા છે. તમે જુઓ, આમાં કિરાલ કાર્બન છે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો
આ ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. OH નું પ્રતિબિંબ અહીં પડ્યું, H નું પ્રતિબિંબ અહીંયા, CH3 નું પ્રતિબિંબ અહીંયા. એટલે ઉપરનો અડધો ભાગ એ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. માટે આવા સંયોજનોને આપણે શું કહીએ છીએ બેટા? મેસો. બરાબર છે. એટલે ભલે એની પાસે કિરાલ કાર્બન છે, પરંતુ ઉપરનો અડધો ભાગ ધારો કે ડાબી બાજુએ પરિભ્રમણ કરતો હોય તો નીચેનો અડધો ભાગ એનો પ્રતિબિંબ હોવાથી જમણી બાજુએ પરિવર્તન કરે, એનું પરિભ્રમણ કરે. એટલે આવા સંજોગોમાં ના જમણી બાજુએ પરિભ્રમણ થાય, ના ડાબી બાજુએ. એટલે આ પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ બની જાય. એટલે એ સંયોજન ચોક્કસપણે કયું હોવું જોઈએ? મેસો. બોલો, ક્લિયર? હા સર. ઓકે. સર તમારી જોડે કદાચ નીટના પ્રશ્નો તો 2016 ના પ્રશ્ન જુઓ ને. નીટના 2016 હા, હું લઈ લઉં બેટા. એક એક કરીને બધા લઈશું, ચિંતા ના કરતા. સારું બરાબર? સારું. હવ. ચાલો બોલો બેટા. વિચારો. સર પહેલું ટોલ્યુઇન છે ને? હા બિલકુલ. C7H8 છે એટલે ટોલ્યુઇન છે. બરાબર બેટા, ખ્યાલ તો આવી ગયો ને? C7H8 એટલે શું થઈ ગયું? ટોલ્યુઇન. કેટલા કે સર અમને કેવી રીતે ખબર પડે કે આ ટોલ્યુઇન છે? તો સમજો અહીંયા. જો બેટા, કાર્બન અને હાઇડ્રોજન લગભગ સરખા હોય એટલે એમાં બેન્ઝીન રિંગ હોવી જોઈએ. બેન્ઝીન રિંગમાં કેટલા કાર્બન હોય? 6. 6 ની જગ્યાએ અહીં કેટલા છે? 7. એટલે એક કાર્બન વધારે છે. હવે એક કાર્બન કોઈ ને કોઈ કાર્બન સાથે, બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે ત્યાંથી એક હાઇડ્રોજન નીકળી ગયો હોય. એક કોમન સેન્સ વાપરો બેટા કે C6H6 હોય, આ બેન્ઝીન થયું. હવે એક કાર્બન વધારે છે એટલે બેન્ઝીનના કોઈ પણ કાર્બન સાથે જોડાયેલો હશે, એટલે એ જગ્યાએથી હાઇડ્રોજન નીકળી ગયો હશે. તો હવે કેટલો ફેરફાર રહ્યો? એક કાર્બનનો અને 3 હાઇડ્રોજનનો. એનો મતલબ બેન્ઝીનમાં કયો સમૂહ લાગેલો હશે? CH3. એટલે એ ટોલ્યુઇન હોવું જોઈએ. કઈ રીતે વિચારવાનું ખબર પડી? હા સર. હા સર. ચાલો હવે મને કહો આખી પ્રક્રિયા. સર Cl2 છે પહેલું, એ CH3 માં જોડાઈ જશે. CH2Cl. જરા ધ્યાનથી જો. મેં કેટલા Cl2 લખ્યા બેટા? 3 છે. હા, એટલે શું થશે? એટલે સર 6 Cl જોડાશે એવું? ના, 6 ના જોડાય બેટા. જો Cl એક Cl2 જોડાવા દે તો Cl અને Cl એક H નું વિસ્થાપન આવું થાય કે નહીં? હા બરાબર. હવ. હવે આવું કેટલી વાર કરવાનું? બરાબર બરાબર, સમજી ગયો. 3 વાર. પડી સમજ? એટલે વારા પરથી હાઇડ્રોજન નીકળતા જશે અને Cl અંદર આવતા જશે. એટલે છેવટે આપણને નિપજ શું મળશે બેટા? CCl3 ઉપર આવશે. બેન્ઝીન પર CCl3. CCl3. ઓકે, ચાલો એ આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા કહો. એ તો બ્રોમિનેશન છે. હા, એટલે શું નિપજ મળશે? ઓર્થો પેરા પર બ્રોમિન જશે. બેટા ધ્યાનથી સમજો, આ કયો નિર્દેશક છે? મેટા નિર્દેશક છે ને, એટલે મેટા. મેટા સ્થાન પર આવશે. કેવી રીતે ખબર પડી મેટા નિર્દેશક છે? ક્લોરીન ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે. હા, એટલે અહીંયા ઓછી વિદ્યુત ઋણતા વાળો અહીં જોડાયેલો છે, એટલે એ મેટા નિર્દેશક છે. ઠીક છે?
Zn અને HCl નું કામ શું? નથી ખબર બેટા? ના સર. ઓકે, 11મું યાદ કરો. હાઇડ્રોજન વાળું ચેપ્ટર ભણ્યા છો તમે? હા. આવું કઈ યાદ આવે છે? હા સર. હાઇડ્રોજનની બનાવટમાં હા. એટલે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉત્પન્ન થશે જે આનું રિડક્શન કરશે. એટલે રિડક્શનમાં કરશે શું? 3 ક્લોરીન નીકળી જશે અને એની જગ્યાએ 3 H આવી જશે. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવું, ખરું કે નહીં બેટા? હા સર. બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું આ બધી વસ્તુઓ જે 11માં ભણી ગયા છે ને, કે Zn અને HCl આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આ ઉત્પન્ન થયેલો ડાયહાઇડ્રોજન વાયુ આનું શું કરશે? રિડક્શન. એટલે રિડક્શન કરતી વખતે શું થશે? 3Cl નીકળશે, એની જગ્યાએ 3H ઉમેરાશે. હાઇડ્રોજન ઉમેરાવો એને આપણે કહીએ છીએ રિડક્શન. એટલે અહીંયા આ રીતે રિડક્શન થશે અને આપણને મળશે મેટાબ્રોમોટોલ્યુઇન. બોલો, પડી સમજ? હા સર. ઓકે, આ 2018માં જ પૂછાયેલો છે બેટા. પડી લખી સર. નાખો બરાબર. હવ. હા બેટા. પડી ગઈ, ખબર પડી ગઈ. ઓકે ઓકે. ચાલો, લખ્યું બેટા? હા હા સર. સર. હા સર. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે બેટા આમાં? ના સર. નીચેની પ્રક્રિયાઓ પછી પહેલી આ 2016 નો ક્વેશ્ચન છે બેટા. આ કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ છે? બરાબર, આ કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ છે? સર પહેલી બીટા વિલોપન. હા, એટલે વિલોપન પ્રક્રિયા થઈ. બીજી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બિલકુલ, એટલે વિસ્થાપન પ્રક્રિયા થઈ. ત્રીજી બ્રોમિનેશન. એવું નહીં, આપણે પ્રક્રિયાઓનો પ્રકાર. પ્રક્રિયાઓ કયા કયા પ્રકારની આવે બેટા? વિલોપન આવે, વિસ્થાપન આવે, પુનર્વિન્યાસ આવે, યોગશીલ આવે, એ બધી આવે ને? યોગશીલ. યોગશીલ પ્રક્રિયા ત્રીજી. આ દ્વિબંધમાંનો પાયબંધ તૂટે છે અને બંને કાર્બન ઉપર એક બીઆર ઉમેરાય છે, માટે આ પ્રક્રિયા એ કઈ થઈ બેટા? યોગશીલ.
બરાબર છે. એટલે પહેલી પ્રક્રિયામાં તમે જુઓ અહીંથી Br ગયો, અહીંથી H, એટલે બાજુના કાર્બન પરથી અણુ દૂર થયો. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિલોપન. પછી તમે અહીંયા જોઈ શકો કે Br ના સ્થાને કોણ આવ્યો? OH. એટલે Br નું વિસ્થાપન OH વડે થયું. એટલે આ પ્રક્રિયા થઈ વિસ્થાપન. અને અહીંયા પાઈ બંધ તૂટે છે અને આ બંને કાર્બન ઉપર એક એક બ્રોમિન ઉમેરાય છે, માટે આ પ્રક્રિયાને કહેવાય યોગશીલ. બોલો, ક્લિયર? હા સર. ઓકે બેટા. થઈ ગયું સર. ઓકે બેટા, એક મિનિટ. હા, હું એક ક્વેશ્ચન અહીંયા જોઈ લઉં. કયા કયા ક્વેશ્ચન છે ને હું ઓકે. ડાયફિનાઇલ મિથેન. ડાયફિનાઇલ મિથેન નું આણ્વીય સૂત્ર C13H12 છે. નું આણ્વીય સૂત્ર C13H12 છે. જો તેના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરવામાં આવે, ક્લોરીન પરમાણુ વડે કરવામાં આવે, તો તેના કેટલા શક્ય બંધારણો મળે? રિપીટ કરજો. શું બેટા? રિપીટ કરજો. ફરીથી કરું. ઓકે, ચાલ. આ તો લખ્યું છે ને બેટા અહીંયા સુધી? તો ક્યાં સુધી લખ્યું છે બેટા? હાઇડ્રોજનનું વિસ્થાપન. ઓકે, હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન પરમાણુ વડે કરવામાં આવે તો તેના કેટલા બંધારણીય સમઘટકો મળે? તો તેના કેટલા બંધારણીય સમઘટકો મળે? ચાલ બોલો બેટા. હવે એ કયો હાઇડ્રોજન જે વચ્ચે CH2 છે એનો, કે ફિનાઇલ, બે ફિનાઇલ માં કોઈ હાઇડ્રોજન? ગમે તે બેટા, ગમે તે, શક્ય એટલા. પણ આપણે શક્ય એટલા બંધારણીય સમઘટકો શોધી નાખવાના. ડાયફિનાઇલ મિથેન નું સૂત્ર શું થાય બેટા? ફિનાઇલ રિંગ, CH2, ફિનાઇલ રિંગ. ઓકે, ચાલ. હવે વિચારો, બધા બહુ જગ્યાએ હાઇડ્રોજન છે, અહીં છે, અહીં છે, અહીં. બરાબર? 12 હાઇડ્રોજન છે. હા, તો હવે મને કહો, આપણને કેટલા બંધારણીય સમઘટકો મળે? સાત મળશે. કયા કયા? ચાલ કે. વારાફરતી કોઈ એક બાજુનું બેન્ઝીન રિંગ છે ત્યાં આગળ હા. એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરતા જવાનું, એક એક મળતા જાય, બધામાંથી 6 મળે કુલ. પણ બેટા અહીંયા કરવું નહીં કરવું ફરક? આ બંને ઓર્થો સ્થાન જ છે ને? હા. ખરું કે નહીં? હા સર. હવે બેટા તો અહીં ત્રણ. નાખવું કે અહીં નાખવું,
બધું હરખું જ છે ને? બે રિંગ તો કેવી છે? સમાંતર ધરાવે છે. હા એટલે 4 મળશે. કયા કયા 4 બોલ હવે? એક અહીંયા એક નાખો. ઓર્થો સ્થાન પર, હા આ એક મેટા અને એક પેરા, અને એક વચ્ચે CH2 માંથી એક એક વચ્ચે. H કાઢીને Cl. બરાબર બરાબર. એટલે આટલી જગ્યાએ આપણે વિસ્થાપન કરીએ ને બેટા, તો આપણને જુદા જુદા સમઘટકો મળે. હવે એ જ વસ્તુ તમે આ વસ્તુ અહીં કરી છે, અહીં રિપીટ કરો તો બધાના નામ સરખા જ થાય બેટા. પડી સમજ? હા સર. ઓકે, એટલે ટોટલ કેટલા બંધારણીય સમઘટકો મળશે? 4. ક્લિયર? હા હા સર. સર. ઓકે, તો આ બધા ક્વેશ્ચનમાં સમજ પડી બેટા? હા સર. હા સર. ઓકે, તો આવા બીજા પછી કરીશું નેક્સ્ટ ટાઈમ JEE નો લેક્ચર આવશે ત્યારે, બરાબર બેટા? અને હવે તો સોમવારે લેક્ચર આવશે ત્યારે તો આપણે પાછું રેગ્યુલર નવું ચેપ્ટર જે ચાલે છે એ ચાલશે. ઠીક છે? હા હા સર. સર તમારો 2016 નો ને મારો 16 નો અલગ અલગ પ્રશ્ન છે. હું વાત કરે એટલે હશે બેટા, બીજા સવારે 16 માં પૂછાયેલો તો હશે જ. મારી પાસે તો આ પેપરો પડ્યા છે, એમાંથી મેં આ જે ઇંગ્લિશ મીડિયમના પેપર પડ્યા ને બેટા, એમાંથી મેં લખાયેલો છે બરાબર. એ લોકોના પેપર. હા, એટલે બીજા 16 માં બીજા પ્રશ્નો પૂછાયા હશે કદાચ, ના નહીં હોય. હઉ. હા, એટલે આ તો જે મારી પાસે હમણાં પડ્યું છે ને પેપર, એનો એક લીધો મેં ખાલી, એટલે. બરાબર બરાબર. ઓકે, બાય બેટા. બાય સર.